પ્રશ્ન 1. કયા પ્રકારના કોમ્પ્યુટરમાં હજારો માઇક્રોપ્રોસેસર લાગેલા હોય છે? તો તેનો જવાબ છે સુપર કોમ્પ્યુટર. પ્રશ્ન 2. હેલ્પ માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે F1. પ્રશ્ન 3. કીબોર્ડમાં કેટલી આલ્ફાબેટિક કી હોય છે? તો તેનો જવાબ છે 27. પ્રશ્ન 4. કર્સરને પાછલા પેજમાં લઈ જવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે પેજ અપનો. પ્રશ્ન 5. કયા કોમ્પ્યુટરને રાક્ષસ તરીકે ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે સુપર કોમ્પ્યુટર. પ્રશ્ન 6. CDMA નું પૂરું નામ શું છે? તો તેનો જવાબ છે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. પ્રશ્ન 7. ISOCનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ છે ઇન્ટરનેટ સોસાયટી. પ્રશ્ન 8. ફૂલ સ્ક્રીન જોવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે F11. પ્રશ્ન 9. IP એડ્રેસ કેટલા ભાગમાં વિભાજિત હોય છે? તો તેનો જવાબ છે 4 ભાગમાં. પ્રશ્ન 10. રિમોટ મશીનમાં લોગ ઓન કરવા માટે કયો પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે ટેલનેટનો. પ્રશ્ન 11. MS વર્ડમાં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો તેનો જવાબ છે 11. પ્રશ્ન 12. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ વધારવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો તેનો જવાબ છે Ctrl+Shift+ ગ્રેટર ધેન અને ઘટાડવા માટે લેસ ધેન. પ્રશ્ન 13. ભારતમાં બનેલું સર્વપ્રથમ કોમ્પ્યુટર કયું છે? તો તેનો જવાબ છે પરમ. પ્રશ્ન 15. કોમ્પ્યુટર લિટરેસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ છે 2 ડિસેમ્બર એટલે કે કોમ્પ્યુટર સાક્ષરતા દિવસના દિવસે કોમ્પ્યુટર લિટરેસી ડે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 15. કોમ્પ્યુટર લેંગ્વેજ જાવા અને શોધ કોણે કરી? તો તેનો જવાબ છે સન માઇક્રો સિસ્ટમ. પ્રશ્ન 16. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા કયું પોર્ટ વપરાય છે? તો તેનો જવાબ છે USB. પ્રશ્ન 17. એક્સટર્નલ ફાઇલો સામાન્ય રીતે ખાલી જગ્યા એક્સટેન્શન ધરાવે છે? તો તેનો જવાબ છે .exe. પ્રશ્ન 18. પ્રોગ્રામ માટે નક્કી કરેલા ગ્રાફિક ચિહ્નોને શું કહેવાય છે? તો તેનો જવાબ છે આઇકોન્સ એટલે કે આઇકોન્સ. પ્રશ્ન 19. કોમ્પ્યુટરમાં ફાઇલ અથવા ફોલ્ડર ડિલીટ કર્યા પછી ક્યાં જાય છે? તો તેનો જવાબ છે રિસાયકલ બિનમાં. પ્રશ્ન 20. એક કરતાં વધુ વ્યક્તિઓને ઈમેલ કરવા માટે દરેક ઈમેલ એડ્રેસ કયા સિમ્બોલથી અલગ પાડવામાં આવે છે? તો તેનો જવાબ છે કોમાથી.